सामान्य प्रवाह 12 साइंसનું परिणाम डिक्लेर થવા જઈ રહ્યું છે ત્યારે આનંદની વાત તો એ છે કે ગઈકાલે જ હજી નીટની પરીક્ષા પૂરી થઈ, બાળકો હળવા થયા અને ત્યાં આજે એમને ખૂબ એક આનંદના સમાચાર મળશે. અને એ પરિણામની જ્યારે વાત છે ત્યારે દર વર્ષે ધોળકિયા સ્કૂલ એમ કહો તો ચાલશે, ઘણા બધા વર્ષો થયા ગુજરાત લેવલે શ્રેષ્ઠ પરિણામ એનું હોય છે. ગયા વર્ષે 12 સાયન્સમાં નેશનલ ફર્સ્ટ હતા, ગુજરાતમાં ગુજકેટ ફર્સ્ટ હતા અને નીટમાં સૌરાષ્ટ્ર કચ્છ ફર્સ્ટ હતા અને બોર્ડના રિઝલ્ટમાં રાજકોટ ફર્સ્ટ હતું. સેમ 12 કોમર્સમાં 10માંથી 9 અમારા બોર્ડ ફર્સ્ટ એટલે કે 99.99 હતા અને 10થમાં રાજકોટમાં 4 99.99 હતા અને 4 ધોળકિયાના હતા. એમ કહો તો ચાલશે. મારે એટલા માટે રિપીટ કરવું પડ્યું છે કે ધોળકિયા સ્કૂલ દરેક વખતે એનો રેકોર્ડ તોડે છે. હજુ મને અમારું એક સ્કૂલનું પરિણામ ડિક્લેર થયું અને હજુ એમાંથી 4 વ્યક્તિ એવા મળ્યા કે જેને 99.99. ધોળકિયા સ્કૂલની તો હજી એક જ સ્કૂલનું પરિણામ મારી પાસે આવ્યું છે. પણ આ પરિણામ એટલા માટે શ્રેષ્ઠ હોય છે કારણ કે એના માટે આખું વર્ષ અમારે લોકોને સતત મહેનત કરવી પડે છે. અમારી ટીમ એની પાછળ મહેનત કરે છે અને વાલીઓ પણ, જે વાલીઓને પોતાના બાળકોનું શ્રેષ્ઠ પરિણામ લાવવું છે એ ધોળકિયા સ્કૂલ ઉપર અમારી ઉપર પહેલેથી ભરોસો મૂકી દે છે, એટલે મેં આ રિઝલ્ટ લાવી શીખ્યા છે. ધોળકિયા સ્કૂલ એમ કહો તો ચાલશે કે એના શ્રેષ્ઠ પરિણામ માટે ગુજરાત લેવલે પ્રખ્યાત છે. આ સેલિબ્રેશન માત્ર ને માત્ર ગુજરાતમાં ધોળકિયા સ્કૂલમાં થાય છે. આજનું પરિણામ પણ બહુ ટૂંકા ગાળામાં આવશે. અમને આશા છે કે ખૂબ શ્રેષ્ઠ હશે. હજી એક સ્કૂલનું પરિણામ આવ્યું જેમાં 4 વિદ્યાર્થી 99.99 છે. ઓકે, આપનું નામ? આ શું કહેશો, કેટલા પર્સન્ટેજ આવ્યા છે અને કેવી રીતના તૈયારી કરી? ખાસ વર્ષ દરમિયાન કેવી મહેનત કરો? કેટલા પર્સન્ટેજ આવ્યા?